નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે તે માત્ર એક દુર્ઘટનાની ખબર નથી। આ એક એવા નેતાના નિધનની વાત છે કે જે મહારાષ્ટ્રની રાજનીતિના કેન્દ્રમાં હતા। આ એક એવા પરિવારના અંદરની શંકાની વાત છે કે જે ખુદ સત્તાના શિખર સુધી પહોંચ્યો છે। અને આ એક એવા કેસની વાત છે કે જ્યાં અકસ્માત અને કાવતરા વચ્ચેની રેખા ધૂંધળી બની ગઈ છે। જ્યારે કોઈ વિમાનની દુર્ઘટના બને છે ત્યારે સામાન્ય રીતે આપણે તેને ટેકનિકલ ખામી અથવા કોઈ માનવીય ભૂલ માની લઈએ છીએ, પરંતુ જ્યારે કોઈ વીઆઈપી નેતા, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને શક્તિશાળી રાજકીય ચહેરો વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવે અને તેમના જે ભત્રીજા ખુલ્લેઆમ કહે કે આ અકસ્માત નહીં પરંતુ કાવતરું હોઈ શકે છે, ત્યારે આ વાત માત્ર દુર્ઘટના પૂરતી સીમિત નથી રહેતી, એ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની જાય છે। જેમ કે મહારાષ્ટ્રના હાલ તો રાજકીય તોફાન જોવા મળી રહ્યું છે, સવાલો ઉઠી રહ્યા છે, શંકા ઉઠી રહી છે, અને આજે અમે આ જ સમગ્ર પ્રકરણની એક એક કડી તમારી સામે મૂકીશું। એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે 28મી જાન્યુઆરીની સવારે જે બન્યું એ કોઈ સામાન્ય સવાર ન હતી, એક સામાન્ય ફ્લાઇટ ન હતી। એ ફ્લાઇટમાં બેઠેલા હતા અજીત પવાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, અને થોડા જ મિનિટોમાં એ પ્લેન ક્રેશ થઈ ગયું। સત્તાવાર રીતે તેને દુર્ઘટના ગણવામાં આવી, પરંતુ 10મી ફેબ્રુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સે આખી જ કહાની બદલી નાખી। રાષ્ટ્રીયવાદી કોંગ્રેસના ધારાસભ્ય અને અજીત પવારના ભત્રીજા રોહિત પવારે મીડિયાની સામે પ્રેઝન્ટેશન મૂકી હતી અને એક પછી એક એવા સવાલો પૂછ્યા કે રાજ્ય હચમચી ગયું। રોહિત પવાર કહે છે કે તપાસ ધીમી છે, સત્યને છુપાવવામાં આવી રહ્યું છે અને તેથી મને જાતે માહિતી એકત્રિત કરવી પડી। અને હવે આવો સમજીએ કે આ સવાલો શું હતા। તો સૌપ્રથમ તેમણે જે કંપની પર શંકા વ્યક્ત કરી હતી તે હતી VSR એરલાઇન। આ જ કંપનીનું લેરજેટ 45 એ વિમાન અજીત પવાર ઉપયોગમાં લેતા હતા। કંપનીના માલિકે કહ્યું કે કોઈ ટેકનિકલ ખામી ન હતી, પાયલટ પણ અનુભવી હતા, પરંતુ રોહિત પવાર કહે છે કે જો બધું જ બરાબર હતું તો પછી વિમાન હવામાં નમેલું કેમ દેખાય છે? ગ્રામ પંચાયતના સીસીટીવીમાં એંગલ ખોટો કેમ? ટેક ઓફ પહેલા ચેકઅપ થયો હતો કે નહીં? ટેક લોગ ક્યાં છે? આ સિવાય એરવર્થી રિપોર્ટ ક્યાં છે? મેન્ટેનન્સ રેકોર્ડ ક્યાં છે? આ સવાલો માત્ર શંકા નથી, આ સુરક્ષાની મૂળભૂત બાબતો છે। ટેકલોગ એટલે કે વિમાનની દરેક ખામી અને મરમ્મતનો ઇતિહાસ, અને એરવર્થી રિપોર્ટ એટલે કે વિમાન ઉડાવવું એ યોગ્ય છે તેની ખાતરી કરવી। અને જો આ દસ્તાવેજો જાહેર ન થાય તો પછી શંકા ઊભી થવી એ સ્વાભાવિક વાત છે। રોહિત પવાર વધુમાં આગળ જાય છે, એવા અહેવાલો છે કે અહીંયા તેઓ યાદ અપાવે છે કે 2023માં આ જ કંપનીનું વિમાન મુંબઈમાં રનવે પરથી લપસી ગયું હતું, 6 મુસાફરો ઘાયલ થયા હતા, પરંતુ તે અકસ્માતનો રિપોર્ટ હજુ સુધી બહાર નથી આવ્યો। શું એ રિપોર્ટને દબાવી દેવામાં આવ્યો? જો એ સમયે કાર્યવાહી થઈ હોત તો પછી આજનો આ અકસ્માત ટાળી શકાયો હોત। આની સાથે જ એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે તેઓ વધુમાં એમ પણ કહે છે કે યુરોપિયન એવિએશન સેફ્ટી એજન્સી કંપનીની સામે લેબલ પર ભૂલો નોંધાવીને લાયસન્સ રદ કર્યું હતું, તો પછી ભારતમાં ઉડાન કેવી રીતે? કોણે પરવાનગી આપી? કોણ જવાબદાર છે? અને પછી આવે છે પાયલટ્સનો મુદ્દો। રોહિત પવાર કહે છે કે કંપની નિયમોનું ઉલ્લંઘન કરાયું છે, પાયલટ્સને પૂરતો આરામ આપવામાં નથી આવતો, ઉડાનના કલાકોમાં ચેડા થાય છે, કોકપિટ વોઇસ રેકોર્ડને વારંવાર બંધ રાખવામાં આવે છે, ચેકલિસ્ટને ફોલો નથી કરવામાં આવતી, મેન્ટેનન્સમાં બેદરકારી હોય છે। અને જો આ બધું જ સાચું હોય તો આ માત્ર બેદરકારી નથી, આ જીવલેણ ગુનો બની છે। VSR કંપની તેમાં વિમાનના મેન્ટેનન્સનું કામ પોતે જ કરે છે, પરંતુ તેમની પાસે એ કામના નિષ્ણાતો છે, તેમની પાસે આવી સત્તા છે। મેન્ટેનન્સનું કામ કરતા કર્મચારીઓ કોણ છે? અને પછી સૌથી ચોંકાવનારો આરોપ, વધારાનું ઈંધણ કેનમાં લઈ જવું। જી હા, મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે તેઓ એવો પણ આરોપ લગાવે છે કે પૈસા બચાવવા માટે પ્લેનમાં કેનમાં ઈંધણ રાખવામાં આવે છે, અને જો દુર્ઘટના સમયે તે ફાટી જાય તો પછી એ બોમ્બ સમાન બને છે। સ્થાનિકો કહે છે કે 4 થી 5 વિસ્ફોટ થયા, તો શું ઈંધણના કેન હતા? આ સવાલ ગંભીર છે। VSR કંપની બાબતે બહાર આવેલી માહિતીને ધ્યાનમાં લઈને આ મામલે ક્લિયરન્સ એન્જિનિયર, ક્વોલિટી એન્જિનિયર અને મેન્ટેનન્સ એન્જિનિયરમાં અટકાયતમાં લઈને તેમની ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી રોહિત પવારે કરી છે। આના ઉપરાંત કંપનીના માલિક તથા ડાયરેક્ટરોની સામે પણ સદોષ મનુષ્ય વધનો ગુનો દાખલ કરીને કંપની પર તત્કાળ પ્રતિબંધ મૂકવાની પણ માંગણી તેમણે કરી છે।
ત્યારબાદ બુકિંગ કંપની એરો પર પણ રોહિત પવારે ગંભીર આરોપ લગાવ્યા છે. એવા એવા છે કે વોટ્સએપ ગ્રુપમાં વીઆઈપી બુકિંગ હેન્ડલર પાસે તમામ માહિતી, કોણ મુસાફરી કરે છે તેની વિગતો આ સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક છે. આ માહિતી આપતી વખતે રોહિત પવારે બુકિંગ માટે વોટ્સએપ ગ્રુપની કથિત ચેટની જે સ્ક્રીનશોટ છે તે પણ દેખાડ્યો હતો. આ ગ્રુપમાં હેન્ડલરને બધા જ વીવીઆઈપી પ્રવાસીઓના વિશે સંપૂર્ણ માહિતી હોય છે. એ ગ્રુપ હેન્ડલર કોણ છે, આવો સવાલ રોહિત પવારે કર્યો હતો. અને ત્યારબાદ સૌથી મોટો સવાલ કે ફ્લાઇટનો સમય બદલાયો કેમ? સવારે 7 વાગે ઉડાન નક્કી કરવામાં આવી હતી, તો પછી સવારે 8:10 કેમ? પાયલટ છેલ્લી ઘડીએ બદલાયા કેમ? પહેલા ઈમેલમાં પાયલટ સાહિલ મદન અને કો પાયલટ યશ નામના હતા અને બીજા દિવસે નામ બદલી નાખવામાં આવ્યા. પાયલટ સુમિત કપૂર અને કો પાયલટ સાંભવી પાઠક આ વિમાનમાં હતા. બંને પાયલટ ટ્રાફિકમાં અટવાયા. સવારે 6 વાગે કયો ટ્રાફિક હોય, ક્યાં હોય ને કેવી રીતે હોય? આટલા મહત્વના વીઆઈપી ફ્લાઇટમાં છેલ્લી ઘડીએ પાયલટ કેવી રીતે બદલી દેવામાં આવ્યા? શું નિયમ મુજબ ટેસ્ટ થયા? બ્રેથ એનાલાઇઝર થયો? સીસીટીવી ક્યાં છે? સુમિત કપૂર પર અગાઉ સસ્પેન્શન થયું હતું, તેમનો ટ્રેક રેકોર્ડ પણ ખરાબ હતો, તો પછી તેમને જ કેમ પસંદ કરવામાં આવ્યા? પછીના સમયની વિસંગતતા એટીસી કહે છે કે 8:18, બીજો અહેવાલ કહે છે કે 8:19 અને આગ 8:44 અને છેલ્લો અવાજ 8:44:13. માત્ર સેકન્ડનું જ અંતર. આટલી ઝડપે શું બન્યું? પછી રનવેનો મુદ્દો આવ્યો. બારામતી એરપોર્ટ પર રનવે 29 સુરક્ષિત, રનવે 11 ટેબલ ટોપ જોખમી, છતાં પણ પાયલટે 11 નો આગ્રહ કેમ રાખ્યો? વિઝિબિલિટી માત્ર 3 કિલોમીટર, નિયમ પ્રમાણે ઓછામાં ઓછી 5 કિલોમીટર જોઈએ, છતાં પણ લેન્ડિંગ કેમ કરવામાં આવ્યું? અને અંતિમ ક્ષણે કો પાયલટનો અવાજ, ઓ ગોડ, ઓ શિટ, અને મુખ્ય પાયલટ ચૂપ. શું થયું હશે કોકપિટમાં? ટેકનિકલ ખામી કે પછી કંઈક બીજું? દર્શક મિત્રો, આ બધા જ સવાલો એક જ દિશામાં ઇશારો કરે છે. પારદર્શક તપાસ રોહિત પવાર માંગ કરે છે. આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે, કારણ કે સ્થાનિક તપાસ પર લોકો વિશ્વાસ નહીં કરે. એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે ડીજીસીએ કહે છે કે મેડે કોલનો કોઈ ટેકનિકલ માહિતી તપાસ હેઠળ છે. જો કે કંપનીનું કહેવું છે કે બધું જ બરાબર હતું, પાયલટ પણ અનુભવી હતા. તો પછી આખરે સત્ય ક્યાં છે? અજીત પવારના જે વિમાનને અકસ્માત નડ્યો હતો તે વિમાન બીએસઆર વેન્ચર્સ લિમિટેડ કંપનીનું હતું અને આ દુર્ઘટનાના થોડા કલાકો પછી કંપનીના માલિક વિજય કુમાર સિંહને દિલ્હીમાં પત્રકારોએ આ જ અકસ્માતના મામલે સવાલો કર્યા હતા, જેના જવાબમાં વિજય કુમાર સિંહે જણાવ્યું કે પાયલટ વિમાનને રનવે 29 સુધી લઈ ગયા, પરંતુ ત્યાં વિમાનનું ઉતરાણ શક્ય ન હતું, જેથી કરીને તેમણે રનવે 11 પર પ્લેન ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આટલી માહિતી જ મને અત્યાર સુધીમાં મળી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પાયલટને રનવે દેખાતો ન હોવાના કારણે આ દુર્ઘટના બની છે. રનવે દેખાતો ન હોય તો પછી પાયલટ વિમાનનું ઉતરાણ કરતા નથી. દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાયલટ ખૂબ જ અનુભવી હતા. તેમને 16,000 કલાકથી વધુનો ઉડાનનો અનુભવ હતો, જ્યારે કો પાયલટને પણ 1500 કલાકની ઉડાનનો અનુભવ હતો. કેપ્ટન સહારા અને જેટ લાઇન આની સાથે જેટ એરવેઝ સાથે પણ કામ કર્યું હતું. આની સાથે જ એવા પણ અહેવાલો છે કે વિમાનની સ્થિતિની વાત કરતા વિજય કુમાર સિંહે કહ્યું કે વિમાન ખૂબ જ સારી રીતે મેન્ટેન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ પણ સમસ્યા ન હતી. વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી પણ ન હતી. મહત્વનું છે કે એક બાજુ પરિવારનો સભ્ય કાવતરાની શંકા વ્યક્ત કરી રહ્યો છે, ત્યાં જ બીજી તરફ સત્તાવાર તંત્ર અકસ્માત કહી રહ્યું છે અને વચ્ચે છે જનતા જે જવાબ માંગે છે, કારણ કે આ માત્ર અજીત પવારનો કેસ નથી. આ દરેક વીઆઈપી સામાન્ય મુસાફરના જીવનો પ્રશ્ન છે. જો નિયમોનું પાલન નહીં થાય, જો મેન્ટેનન્સમાં બેદરકારી થશે, જો દસ્તાવેજો છુપાવવામાં આવશે, તો પછી કાલે કોણ સુરક્ષિત છે? આજે દેશ રાહ જોઈ રહ્યો છે. સત્ય શું છે? કાવતરું કે અકસ્માત? કોણ જવાબદાર? અને સૌથી મહત્વનું, શું દોષિતોને સજા મળશે? આ કેસ હવે માત્ર એક દુર્ઘટના નથી, આ પારદર્શિતા સામે જવાબદારની પણ કસોટી છે. ત્યારે હવે આ કેસમાં આગળ શું થશે તે જોવાનું રહેશે, પરંતુ આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી નઈ ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.